मेरा प्रणाम ले जाना, मैं खुद तो હવે આવે છે. ઓકે, રેડી છે? થયું? કોઈને બોલાવ્યા વગર મેં કરી નાખ્યું. બોલો, ટેકનોલોજી તો ડાય ડાય અને શું કહેવાય? ડાયો કહેવાય કે બાયો કહેવાય? હા, આ એ હાથ કા કમાલ હે. ટેકનોલોજી એટલે હા ઈ. તો આજે આપણે યુનિટ નંબર 1 to 10 છે. એની અંદર જે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે, જે આપણે સુંદર મજાના નાના નાના વાક્ય ઓલરેડી તમારી પાસે છે જ, યુટ્યુબની અંદર મોકલેલી છે. એ જ કાંઈ યુટ્યુબની અંદર લેક્ચર આવે ત્યારે શોર્ટ નોટ આઈએમપી અલગ હોય, તો આપણા લેક્ચરની અંદર કાંઈ આઈએમપી બદલાય તો ન જાય ભાઈ, એનું એ જ રહેવાનું છે. તો એની એ જ શોર્ટ નોટ છે. તો એ તમારી સામે એક વખત આપણે પ્રેઝન્ટ કરી દઈએ. યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ છે, એની એક આપણે શોર્ટ નોટ કરવાની છે. યુનિટ નંબર 2 વોટ ડિઝની છે, એની આઈએમપી શોર્ટ નોટ છે કરવાની. ત્રીજામાંથી કાંઈ નથી કરવાનું. યુનિટ નંબર 4 છે, એની એક શોર્ટ નોટ કરવાની છે. યુનિટ નંબર 6 માંથી અને યુનિટ નંબર 7 માંથી એટલે આપણે શોર્ટ નોટ કરવાની છે. મારી વૃંદાવનની જર્ની બહુ એક નંબર રહી, વાત ન પૂછો એવી સરસ મજાની રહી. અને જે હેતુસર ગયા હતા એ હેતુ સિદ્ધ થઈ ગયો, બરાબર. જેના માટે ગયા હતા એ મારું કામ પણ થઈ ગયું. અને આવનારા ભવિષ્યની અંદર જે કાંઈ મારી ઈચ્છાઓ છે એ કામ પણ મારું ભગવાન પૂરું કરશે, એવી આશા સાથે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. તમારા બધા માટે આશીર્વાદ માંગ્યા છે કે તમારા બધાની એક્ઝામ છે બહુ સારી જાય. અને એવું કીધું છે કે આ બધાની એક્ઝામ સારી થશે ને એટલે બધા લોકો પોતપોતાની રીતે અનુકૂળતા મુજબ તમારે ત્યાં દર્શન કરવા માટે આવશે. તો ત્યાં જઈ આવું. તમારું મેં કીધું છે, વાયદો આપ્યો છે, પૂરો કરવો ન કરવો એ તમારી સાથે, તમે તમારી રીતે જોઈ લેજો. રેડી? એક્ઝામ પૂરી કરો ત્યાં સુધી નહીં, એક્ઝામ પૂરી કર્યા પછી તમે તારે જ્યારે અનુકૂળતા હોય ત્યાં સુધી તમે જોઈ લેશો. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 1 થી લઈને યુનિટ નંબર 10, એમાં 7, 8, 9, 10 હું ભૂલી ગયો છું. 8, 9, 10 નહીં, 1 થી 7. 1 થી 7 ની અંદર ત્રીજું નથી, બરાબર. એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એમાં ત્રીજું નહીં, છઠ્ઠું, સાતમું, બરાબર. સ્ટાર્ટ કરીએ. તો પહેલું યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ, એનામાંથી અંદરથી શોર્ટ નોટ તમને આવશે. કન્ડિશન ફોર મેકિંગ લવ અથવા તો પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. 3, 8, 8, 9, 10 ન કરીએ તો ચાલે? ચાલે જ ને, શું કામ ન ચાલે? એમાંથી પૂછાણી હોય તો તમને નહીં આવડે, પણ ન કરીએ તો ચાલે, કારણ કે આપણને 2 આપશે. તો એટલું તો મારું 15 વર્ષના આબરૂ મારી હાવ ન જાય ને. એક આમાંથી હશે કદાચ, તો એક તો આમાંથી નું કરાયું એમાંથી હશે જ ને ભાઈ. બસ આપણે એ લખી નાખવાની એટલે ચાલશે, કોઈ વાંધો નથી. અને મે બી એવું પણ બની શકે કે આપણે જે કરાવી એમાંથી જ 2 હોય અને એ 2 લખવાની થાય, તો એ જ હશે. જે છેલ્લે બોલ્યો ને હું એવું હશે. 2 આપણે આજે કહી દી ને એમાંથી જ હશે. એ વાદા હે અમારા, બરાબર. તો આપણે આગળ વધી. એમ કે કન્ડિશન ફોર મેકિંગ લવ, તો એ કાંઈ વાંધો નથી. એમ કે પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ, તો એ કાંઈ વાંધો નથી. એમ કે ઇન્સ્ટોલિંગ લવ પ્રોસેસ, તો એ વાંધો નથી. પ્રોસેસ ઓફ ઇન્સ્ટોલિંગ લવ, તો એ વાંધો નથી. ફલાણું ઇન્સ્ટોલિંગ લવ, તો એ વાંધો નથી. ઢીકણું પૂછડું ઇન્સ્ટોલિંગ લવ, તો એ વાંધો નથી. પહેલા યુનિટની અંદરથી તમને શોર્ટ નોટ આવે. સાંભળજો, પહેલા યુનિટની અંદરથી તમને શોર્ટ નોટ આવે. આપણે ટાઇટલ સાથે કાંઈ લેવા દેવા નથી. આપણે જવાબમાં આ જ લખવાનું છે, બરાબર. નક્કી છે, આપણે આ જ કરવાનું છે. આજથી 7-8 વર્ષ પહેલા જ્યારે હું BA ની પરીક્ષા આપતો હતો ને,
એટલે એની અંદર 8, 10 કે 12 કે 14 પાઠ હોય ચેપ્ટર. બધા ચેપ્ટર માંથી એક જ સવાલ મોઢે કરવાનો, એક જ. પછી ઈ યુનિટ નો જે પૂછાય એમાં એ જ લખવાનું, ચિંતા નહીં કરવાની. ઈ યુનિટ માંથી ગમે એ સવાલ પૂછાય લખવાનો એક જ. તો એમ અહીંયા એ જ કરવાનું છે. આપણે શોર્ટ નોટ ગમે એ પૂછાય એને જે નામ આપવું એ આવે. તમને એમ ખબર પડે કે આ તો કઈ યુનિટ પહેલાની હોય એવું લાગે છે. આ સેન્ટેન્સ ઢળી નાખવાના, આખો વીચીને મોજ કરવાની, ચિંતા નહીં કરવાની. પેલું એવું કહી દેવાનું, કેટલા જણા છે આજે? કોક એવું પૂછે છે, સર માર્ક્સ મળશે ને પાક્કું? તમને મારી ઉપર વિશ્વાસ હોય તો રાખજો, ન હોય તો अपना अपना देख लेना. This is a lovely This is the lovely passage about installing love in the heart. હાર્ટ ની અંદર લવ ઇન્સ્ટોલ કરવા માટેનો આ એક સરસ મજાનો પેસેજ છે. તો અહીંયા સોરી તમે સર ડિસ્ટર્બ ન કરો યાર, આવું ન કરો. તો this is the lovely passage about installing love in the heart. હાર્ટની અંદર લવ ઇન્સ્ટોલ કરવા માટેની આ પ્રોસેસનો એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. Here CR is helping the customer to install love. અહીંયા CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવાની પ્રોસેસમાં હેલ્પ કરે છે, મદદ કરે છે. નોર્મલ સેન્ટેન્સ. ઇટ ઇઝ નોટ અબાઉટ ઇન્સ્ટોલિંગ એની પ્રોગ્રામ ઇન કોમ્પ્યુટર. અહીંયા કંઈ આખા પાઠમાં કોમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની વાત થતી જ નથી. ઇટ ઇઝ અબાઉટ હાઉ ટુ હેવ લવ ઇન અવર હાર્ટ. કે આમાં તો એ છે કે લવ હાર્ટની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય. નાના નાના વાક્ય વાંચવાના, યાદ રાખવાના. ટુ ઇન્સ્ટોલ લવ, જો લવ ઇન્સ્ટોલ કરવો હોય તો વન હેઝ ટુ રિમૂવ સમ ફિલિંગ લાઈક ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. જો કોઈને લવ ઇન્સ્ટોલ કરવો હોય તો ગ્રજ અને રિઝેન્ટમેન્ટ જેવા પ્રોગ્રામ છે રિમૂવ કરવા પડશે, એવા દૂર કરવા પડશે. ઓકે, આ નોર્મલ સેન્ટેન્સ, આમાં કઈ હું લખીશ નહીં. આ તો ખાલી એમને આમ સેન્ટેન્સ છે, શીખાયું તો નથી, મેં ખાલી વાંચ્યું છે. આમ કેમ કરો? ઓય, મેં શીખાયું જ નથી, મેં તો ખાલી વાંચ્યું. બીજી વાર વાંચું. લવ ઇન્સ્ટોલ કરવા માટેનો પહેલા યુનિટમાંથી કોઈ પણ શોર્ટ નોટ આવે, આવા નાના નાના વાક્ય લખી દેવાના કે આ લવલી પેસેજ છે કે જે ઇન્સ્ટોલ કરે છે લવને હાર્ટની અંદર. હિયર CSR ઇઝ હેલ્પિંગ. અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ મદદ કરે છે કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવા માટે. ઇટ ઇઝ નોટ અબાઉટ ઇન્સ્ટોલિંગ એની પ્રોગ્રામ ઇન કોમ્પ્યુટર. અહીંયા કોઈ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની વાત થતી નથી. ટુ ઇન્સ્ટોલ લવ, જો લવ ઇન્સ્ટોલ કરવો હોય તો વન હેઝ ટુ રિમૂવ સમ ફિલિંગ. તો એને વન એટલે કોઈ વ્યક્તિને જેને લવ ઇન્સ્ટોલ કરવો હોય અમુક ફિલિંગ્સ ડિલીટ કરવી પડશે. કડવાશ હોય, અણગમો હોય, ગ્રજ હોય, રિઝેન્ટમેન્ટ હોય, આવા કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ છે એ આપણે ડિલીટ કરવા પડશે. પેલા કોમેન્ટ બંધ કરી દઉં તો મને નથી મજા આવતી આજે. શોર્ટ નોટ છે અહીંયા નાના નાના સેન્ટેન્સની અંદર તમને મોઢે કરવા માટે એક એક સેન્ટેન્સ લખ્યા છે. તમારે 100% પેરેગ્રાફના સ્વરૂપમાં જ લખવાની છે, એક એક સેન્ટેન્સ લખવાના નથી. ઓકે, એક એક સેન્ટેન્સ નહીં લખી, આપણે કન્ટિન્યુ સેન્ટેન્સ લખવાના. અહીંયા હું એટલા માટે, કારણ કે કોઈ પણ રેફરન્સ બુકની અંદર કન્ટિન્યુ સેન્ટેન્સ હોય તો આપણને લાંબા સેન્ટેન્સ લાગે, વધારે મોટા લાગે, એટલા માટે અહીંયા અલગ અલગ કરીને આપ્યા છે. તમારે ત્યાં ભેગા લખવાના છે, પોઈન્ટની અંદર લખવાના નથી. પણ બીજું કહી દો, કદાચ ભૂલથી પોઈન્ટમાં લખી દીધું હોય તો ચિંતા કરવાની. બેટા લેપટોપમાંથી
ક્વેશ્ચન પૂછાતો નથી તો હું શું કરું? તો તું મોબાઈલમાંથી પૂછ બેટા, કેમ કે ટેકનિકલ છે. એમાં આઈ એમ નોટ વેરી ટેકનિકલ. યુનિટ પ્રમાણે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. બીજું હજી આ જે શોર્ટ નોટ છે એની અંદર તમને ઉપર પોઈન્ટ્સ આપેલા હશે. પોઈન્ટ્સ ઉપરથી તમે સેન્ટેન્સ બનાવો, કોઈ વાંધો નથી, ચાલશે. પણ એ પોઈન્ટ તો તમને વધીને 5 આપ્યા છે, 6 આપ્યા છે. 6 ના આન્સર આપો તો 6 સેન્ટેન્સ થાય. 6 સેન્ટેન્સ થી શોર્ટ નોટના 3 માર્ક્સ ન મળે. એ વર્ડ્સ અથવા તો ક્વેશ્ચન છે ઓનલી ફોર હેલ્પ, તમારા મદદ માટે છે. તમે આનો યુઝ કરી શકો. એનો યુઝ કરવો જ એવું જરૂરી નથી. આપણે જોવું નથી, આમાંથી બેઠું ત્યાં જઈને લખી નાખજો. છતાં પણ જરૂર પડે તો તમે લખજો. બરાબર? ઓકે, હવે આપણે અહીંયા ધ્યાન આપશું. કોઈ કોમેન્ટ નહીં કરે. રેડી? યસ નો કોઈ વસ્તુ નહીં. ટેકનોલોજીને રિલેટેડ કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ હોય, સવાલ હોય તો એકવાર મને પૂછજો. જવાબ મળશે એવી હું ગેરંટી નથી આપતો. ઇંગ્લિશના તમે ક્વેશ્ચન કરશો તો એનો હું જવાબ તમને 100% આપીશ. બરાબર? એની સિવાય એજ્યુકેશનને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરશો તો એનો જવાબ હું તમને આપીશ. તમને રીડિંગનું, પ્લાનિંગનું, એક્ઝામને રિલેટેડ કંઈ પણ હોય, ટેકનોલોજી અને અમારે બેને બહુ વેર છે. તો સેન્ટેન્સ લખવાના મારે તમને આપવાના છે, બીજું આમાં જ કંઈ છે નહીં, વાંચવાનું છે, વાત પૂરી. તો 1 2 3 4 5 સેન્ટેન્સ થયા. બીજું, one has to have directory called self acceptance in her heart. એ હર ની જગ્યાએ તમે હિઝ લખો તો એ વાંધો નથી. કે કોઈ પણ વ્યક્તિ જે લવ ઇન્સ્ટોલ કરતો હોય ને એની અંદર ડિરેક્ટરી હોવી જોઈએ જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. એટલે પોતાની જાતને સ્વીકારવાની એનામાં શક્તિ હોવી જોઈએ. તો એ હાર્ટમાં હોવું જોઈએ. પછીના સેન્ટેન્સમાં એવું લખવાનું, he or she, કોઈ પણ વ્યક્તિ, must be free from spirit of resentment and revenge. resentment એટલે અણગમો અને રિવેન્જ એટલે બદલો લેવાની ભાવના. જે વ્યક્તિને લવ ઇન્સ્ટોલ કરવો હોય તો હાર્ટની અંદર બદલો લેવાની ભાવના ન હોય, સામેવાળા વ્યક્તિને અણગમો હોય તો લવ ઇન્સ્ટોલ ન થાય. તો આ બે જે બાબત છે એ બાબતમાંથી તમારે મુક્ત થવું પડે. યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ. છેલ્લે કે આ તમારે સમજવાનું છે અને એકાબીજાને, પેલા એવું કીધું છે યોર સેલ્ફ, પોતાની જાતને લવ કરવાનું, પ્રેમ કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. ઓકે, 12 સેન્ટેન્સ લખો એટલે હાલી જશે, કામ થઈ જશે. બીકોઝ ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, જો તમે પોતાની જાતને લવ કરી શકતા નથી તો યોર ઓન હાર્ટ વિલ બી વેરી સ્મોલ. તો એનો મતલબ એવો છે કે તમારું પોતાનું હાર્ટ બહુ નાનું છે. તમારું હાર્ટ નાનું છે કારણ કે તમે પોતાને લવ કરી નથી શકતા, તો બીજા કોઈ વ્યક્તિને લવ ક્યારેય પણ નથી કરી શકવાના. After feeling love, the heart will feel like you are in a heaven. After feeling love ફીલ થઈ ગયા પછી, ઇન્સ્ટોલ થઈ ગયા પછી હાર્ટની અંદર એવું ફીલ થશે કે જાણે કે તમે હેવનમાં પહોંચી ગયા હોય, તમે સ્વર્ગમાં થઈ ગયા હોય, જતા રહ્યા હોય, તમે સ્વર્ગવાસી થઈ ગયા હોય એવું લખવાનું. હજી છે, there will be positive thought throughout the mind. આખા લવ ઇન્સ્ટોલ થાય ને ત્યારે થ્રુઆઉટ ધ માઇન્ડ, આખા સમગ્ર મગજની અંદર આપણી જ્યાં બધી પોઝિટિવ થોટસ હોય. પોઝિટિવ થોટસ તો ખાલી હોય કે નવીનતમા છે શોર્ટ નોટ હોય એ જ લખવાની, એ કરી નાખજો. શું કરું હું? તમારી પાસે કરું તો ચાલશે ને? ચાલશે ગુજરાતીમાં વિશાલ. હું શોર્ટ નોટ જ લખાવું છું તો એ હાલે જ ને, શું કામ ન ચાલે? ચાલશે. 1 નંબર વાક્ય છે. અને ઈ સર એમ કે નવનીતમાંથી કરજો તો તને એ યોગ્ય પડે બેમાંથી
એ કરવાનું. બે યોગ્ય સાચું છે. એમ કે નવનીતમાંથી કરી નાખો, ઈ તાર મોઢે થઈ જતું હોય તો એ ચાલે, સાચું જ છે. તમને જે યોગ્ય લાગે, બે સાચી છે, સાચી કરજો. There will not be any negative thought in any corner of the heart. આપણા હાર્ટમાં, આપણા હૃદયમાં કોઈ પણ જગ્યાએ નેગેટિવ થોટ્સ છે એ હોવો જોઈએ નહીં. રેડી? પછી એક આઈજી ટ્રીક આપી છે કે જે લોકોને શોર્ટ નોટ મોઢે નથી થતી ને, બરાબર, એને યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ. તમારે પોતાની જાતને એક્સેપ્ટ કરતા શીખવું પડશે, સ્વીકારવું પડશે. તમારી ગુડ સાઇડ, સારા પાસા કયા છે, યોર વીક સાઇડ, તમારા નબળા પાસા કયા છે, નબળી બાજુ કયું છે, તમારા ફોલ્ટ શું છે, આ બધી વસ્તુ તમને ઓળખતા આવડવી જોઈએ. કોઈ ક્વેશ્ચન નહીં કરે, મને ખાલી સીધે સીધા ભણ્યા કરશે. હવે જીવનલક્ષી પ્રશ્ન હોય કે સાહેબ આવડો આ પ્રશ્ન છે, એ જો તમે જવાબ નહીં આપો તો મારો શ્વાસ રૂંધાઈ જશે અને હું સ્વર્ગવાસી બની જાય, તોય નહીં પૂછતા. રેડી? કોમેન્ટ જ નહીં, એમ કીધું મેં. નો કોમેન્ટ. હસવાનું નહીં, કોઈ વસ્તુ નહીં. આ ડિસ્ટ્રેક્શન થાય છે, બહુ નથી મજા આવતી. નવીન ઓકે પણ નહીં, કોઈ વસ્તુ નહીં. કોમેન્ટ નહીં એટલે એની અંદર કઈ ફરવું જ ન જોઈએ, જેમ છે ને એમને જ રહેવું જોઈએ, એમ કીધું મેં. હા, પછી કઈક રીત હોય. યશ બેટા, તને ન ખબર પડી હું શું બોલ્યો? એ શ્વાસ લેવાનો હોય ને આપણે ગુજરી જવાના હોય ને તોય નહીં પૂછવાનું, એમ કીધું મેં. તો પછી ક્યાં વાત રહી એનથી? એનથી વિશે શું હોય? હાઈ લેવલનું કહી દીધું મેં. હવે આ 1.5 મહિનો જે આપણે ભણીને હવે જ્યાં સુધી ત્યાં સુધી અમને સ્કૂલમાં આમ કીધું છે તો અમે શું કરી, એવું મને કોઈ નહીં પૂછતા. બરાબર? તમને જે બેમાંથી યોગ્ય લાગે એ કરવાનું, કોઈ ખોટું હોતું નથી. બધા પોતપોતાના વિચારો રજૂ કરે, બરાબર? એમાંથી તમને જેના ઉપર વિશ્વાસ, બધા ઉપર જ હોય, કોઈ ઉપર ન હોય એમ ન હોય. તમને એમ લાગે કે આના ઉપર વિશ્વાસ મૂકવાથી આપણે વધારે ફાયદો થશે, તે કરી નાખવાનું. ભાઈ અકમલ, તું નિરાતે આવ, શાંતિથી નિરાતે જા બેટા. હો, નિરાતે તું અત્યારે ઘર આટો માર લે, અથવા તો આમ ઘરમાં આટો માર લે, ખાઈ પી લે, પછી આવ. કોલ થાય ને ત્યારે હું કહીશ. કોલ હેનો કરું, હું પૂછું કેવું ભણાવ્યું, તમને મજા આવી, કઈ ભણાવવા દીધું તમે મને, તું પૂછું પોલમાં? આ અંદરથી નીકળવું જોઈએ ને પોલ લેવાનું, કે ભાઈ કઈ ભણાવ્યું છે તો એ લોકો મને જવાબ આપશે, હારો મને ગમશે, તો પોલ કરીએ આપણે. યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ. તમારે પોતાની જાતને એક્સેપ્ટ કરતા શીખવું પડશે. તમારી સારી બાબતો કઈ છે, તમારી નબળી બાબતો કઈ છે, તમારો શું પ્રોબ્લેમ છે, આ બધી વસ્તુને તમારે એક્સેપ્ટ કરવી પડશે. આવું સેન્ટેન્સ લખવાનું છે. છેલ્લે હજી એવું લખવાનું, યુ મસ્ટ એક્સેપ્ટ અધર એઝ દે આર. તમારે કોઈ પણ વ્યક્તિ સાથે લાગણીઓ રાખવી હોય તો તમારે એ જેવો છે ને એવો તમારે એને એક્સેપ્ટ કરવો પડે, બરાબર? એની અંદર થોડા ઘણા બાબતો એવી હોય, થોડા ઘણી બધી નેગેટિવ બાબતો હોય, તો તમારે એને એક્સેપ્ટ કરવી જ પડે. તો અધર્સ, બીજા વ્યક્તિને, દે આર એઝ દે આર, જેવા એ છે એવા ને એવા એક્સેપ્ટ કરી લો. ઓનલી ધેન, ત્યાર પછી જ યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ. ત્યારે જ તમે એબલ બની શકશો, ત્યારે જ તમે સક્ષમ બની શકશો કે તમે મેક લવ વિથ અધર્સ, બીજા સાથે લવ કરી શકો. હવે આ સેન્ટેન્સ છે, હજી હું એક એવું કહું છું કે નાના નાના સેન્ટેન્સ છે. બીજું તમને આ ઈઝી, કદાચ મોટું હશે ને તો વાક્યની અંદર વર્ડ્સ એવા વાપરા છે કે તમે ઇઝીલી મોઢે કરી શકો.
હવે જે વ્યક્તિ એવા હોય ને મોઢે નથી થતું એને શું કરવાનું એ કહો સાંભળજો. દાખલા તરીકે આ વાક્ય છે તો આને હું શું કરું જોજો કઈ રીતે મોઢે કરું નહીં કહું. સૌથી પહેલું કામ જેને યાદ ન રહેતું હોય મોઢે ન થતું એને કામ કરવાનું આ વાંચવાનું. આ લખાય ધેર will not be any negative thoughts in any corner of the heart. સૌથી પહેલા આવું ઉચ્ચાર તમારે બધા લખી નાખવાના આખી શોર્ટ નોટનો. બરાબર? નો સ્પેલિંગ નો શોર્ટ નોટ કાંઈ જ નહીં, ખાલી આ ઉચ્ચાર લખીને એવું મોઢે કરી નાખવાનું. there will not be any negative thought in any corner of the heart. there will not be any negative thoughts in any corner of the heart. આવામાં તમે માહિર છો, મને ખબર છે. ઇકો બી અને એસપી ગુજરાતી બધું મોઢે કરો, આવું કર્યા કરવાનું. there will not be any negative thoughts in any corner of the heart. આવા તમારે શોર્ટ નોટ છે, આવી રીતે પહેલા ખાલી ઉચ્ચાર મોઢે કરી નાખવાનો. જેવું એમ લાગે કે આખી શોર્ટ નોટ નો ઉચ્ચાર મોઢે થઈ ગયો છે, પછી સ્પેલિંગ નથી જોવા, કોઈ પણ વસ્તુ નથી જોવાની, સીધું કાગળ લેવાનું, નોટ લેવાનું ને એની અંદર મળવાનું, લખવા પણ ઇંગ્લિશમાં લખવા મળવાનું. સ્પેલિંગ સાચો હોય ખોટો હોય જે હોય, આખી શોર્ટ નોટ જે તમે બોલો છો ધેર, પછી આ ધેર ની અંદર કદાચ તમારે આમ લખાઈ જાય ને તો એ વાંધો નહીં, પણ આખી જે ઉચ્ચાર બોલ્યા છો એ ઉચ્ચાર આખો લખી નાખવાનો. લખી નાખ્યા પછી આ શોર્ટ નોટ એ બાજુમાં રાખવાની કે ભાઈ મારો ધેર નો સ્પેલિંગ સાચો છે, ઓકે. વિલ નો સાચો, નોટ સાચો, બી સાચો, નેગેટિવ નો સ્પેલિંગ ખોટો છે, સર્કલ કરો. થોટ સાચું છે, કોર્નર નો સ્પેલિંગ ખોટો છે, સર્કલ કરો. આ સર્કલ કરવાનું. છેલ્લે તમારા જેટલા સર્કલ હોય એનો મતલબ એવો છે કે તમારે માત્ર એટલા સ્પેલિંગ મોઢે કરવાના છે, બાકી કઈ જરૂર નથી. એટલે તમારી શોર્ટ નોટ મોઢે થઈ ગઈ કહેવાય. જેને નથી થતી એ આવી રીતે શોર્ટ નોટ મોઢે કરી શકે. પહેલા તમારે ઉચ્ચાર મોઢે કરવાના છે અને ઉચ્ચાર મોઢે કર્યા પછી તમારે આવી રીતે આખી શોર્ટ નોટ લખી નાખવાની. એની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એના ઉપર રાઉન્ડ કરવાના. એનો મતલબ એવો કે એટલા સ્પેલિંગ આપણને જે આવડતા નથી એ મોઢે કરો, એટલે આપણું કામ શોર્ટ નોટનું થઈ ગયું. રેડી? આ વાત થઈ પહેલા યુનિટની. બીજું યુનિટ છે વોલ્ટ ડિઝનીનું. આમાં પણ સેમ વોલ્ટ ડિઝની પૂછે, ડિઝનીલેન્ડનું પૂછે, વોલ્ટ રિલેટેડ કાંઈ પણ વસ્તુ તમને એમ લાગે કે યુનિટ નંબર 2 માંથી પૂછેલું છે, યુનિટ નંબર 2 માંથી પૂછેલું છે એવું કોઈ પણ વ્યક્તિને લાગે, યુનિટ નંબર 2 માંથી પૂછાયું છે એવું કોઈ પણ વ્યક્તિને એમ ખબર પડે, એટલે તમારે આવડું આ જ છાપી દેવાનું છે, બહુ માથાકૂટ કાંઈ કરવાની નથી. એને ટાઇટલ ગમે એ આપવું હોય આપે, એને કોઈ પણ પ્રકારના સવાલ એની અંદર પોઈન્ટ આપવા હોય તો આપે, એને ક્વેશ્ચન જે આપવા હોય એ આપે. આપણે ઘરનું નક્કી કરીને જવાનું, આ જ લખીને આવવાનું છે. રેડી? રિયાબેન હમણાં આવ્યા લાગે, નહીતર તો કદાચ કોમેન્ટ કરવાની ઓલી ન કરે. પણ હવે હલજો, વાંધો નહીં. જરૂર હોય ને ત્યાં હલજો, જરૂર વગર નહીં હલતા. આપણો કોઈ ખીજાવાનો આશય હોતો નથી, આપણે સમજવાની વાત હોય. તમે ધડાધડ શરૂ કર્યું હતું અને એટલું ધડાધડ શરૂ કર્યું હતું કે મારું મગજ છે ત્યાં જ રહેતું હતું. રેડી? શોર્ટ નોટનું કોઈ પણ પ્રકારનું નામ ઈ આપે તો આપણે શું કરવાનું છે? આ જ લખવાનું. તો ક્યાંથી બ્લર દેખાય મને? હામી સ્ક્રીનના તમને જે દેખાય ને બેક ટુ મને સ્ક્રીનમાં દેખાય. દસ યુનિટની 12-13 શોર્ટ નોટ થાય, એમાંથી હું તમને 5 આપું છું. હવે એમાંથી તમારે શોર્ટ નોટની આઈએમપી જોતી કેમ કરવું યાર? તમારા ક્લાસના વિદ્યાર્થી પણ તમારી શોર્ટ નોટ માંગે. બેટા આ ફાયદો છે, આ આશીર્વાદ લેવાની વસ્તુ છે. તો એને શોર્ટ નોટ આપીશ, મોઢે કરશે ને માર્ક્સ એને આવશે તો એ રાજી થાય, એનો આશીર્વાદ તને મળશે ને મને મળશે. અહીંયા એવું ન હોય, વિદ્યાકુલમાં તમે ભણો તો કોઈક માગે એને નહીં આપવાનું, ભાઈ વિદ્યાર્થી છે.
એને આપવાનું જ. બરાબર, તમારી પાસે કઈ ન હોય ને જોતું હોય ને તમે તાર મારો નંબર આપજો એને હું આપીશ. એ આપણે બધા વિદ્યાર્થી વિદ્યાર્થી જ કહેવાય. આપવાનું કોઈ પણ વિદ્યાર્થીને હેલ્પ કરવાની. અને યાદ રાખજો આ હેલ્પ છે ને, તમે કોઈ પણ બીજા વિદ્યાર્થીને કંઈક દાખલો શીખવાડવામાં, કોઈ પણ સવાલ સમજાવવામાં, કોઈ પણ કાંઈ પણ એજ્યુકેશનની અંદર હેલ્પ કરો ને, તો એ તમે જે એક સવાલ વાંચીને 5 માર્ક નો લઈ આવો ને, એ હેલ્પની અંદરથી તમને 5 માર્ક મળી જશે. પાક્કું છે. વિદ્યા વેચવાથી વધે, ઘટે નહીં. વિદ્યા વેચવાથી વધે, ઘટશે નહીં. તો પેલું વાક્ય, The life of Walt Disney has been described here. અહીંયા શોર્ટ નોટમાં પેલું એવું કહેવાનું કે અહીંયા લાઈફ છે, વોલ્ટ ડિઝનીની લાઈફ જે છે, જીવન છે, એ આ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. હવે પૂરું થઈ ગયું. તમારા સ્કૂલમાં તમે શું કર્યું મારે નથી જાણવું. તમે આ ધ્યાન આપો ને ભાઈ. સર વોટ્સએપ પર મેસેજ કર્યો છે, રિપ્લાય નથી મળ્યો. તો નહીં મળ્યો હોય બેટા, નહીં આડો ના આવ્યો હોય કદાચ. વોલ્ટ ડિઝની વોઝ ઇન્ડસ્ટ્રીયસ. આ ભાઈ છે ને ઇન્ડસ્ટ્રીયસ હતો. He started his journey at the age of 21. 21 વર્ષે એની પોતાની જર્ની શરૂ કરી ભાઈ વોલ્ટભાઈ. He borrowed $500 from his uncle. એના અંકલ પાસેથી એને $500 લીધા, ઉછીના લીધા હતા. બે ભાઈઓ ગયા હતા લોસ એન્જલિસમાં. He came to Los. હવે જો આવડા નાના નાના સેન્ટેન્સ તમને ભાઈ કોઈ જગ્યાએ શોર્ટ નોટમાં જોવા નહીં મળે. ખાસ કરીને આની પેલા ટોપર વાળા અને માસ્ટર વાળા જે છે એ તો આની અંદર ભણી ગયા છે. આ એની સામે આવી જ ગયું છે. આઈએમપી વાળા છે આ નાના નાના પોઈન્ટ છે. અરે હું આઈએમપી શોર્ટ નોટ તો કહું છું, તો કે આઈએમપી શોર્ટ નોટ આપો ને બોર્ડમાં પરીક્ષામાં પૂછાય. એ ગોબરા ઈ જ છે. 5 શોર્ટ નોટ છે, ઈ જ છે. 10 યુનિટની 5 શોર્ટ નોટ છે. આઈએમપી છે. આઈએમપી બેચમાં શોધું ક્યાં વયો ગયો? લોહી પીવા વાળા ભેગા થયા છે આજ તો. કોને ખબર કે નક્કી કર્યું છે ઓલા અઠવાડિયામાં, એટલે આ વખતે લોહી પી જવાનું છે આનું એમ. હવે આવા પ્રશ્નો હું માથો પછાડ્યો આ મારું સ્ક્રીનમાં. કેવા માણસો છો યાર તમે. He was a genius man for writer and producer. રાઇટર્સ જે લખવા વાળા, સ્ટોરી લખવા વાળા હતા, પ્રોડ્યુસર હતા, એનિમેશન બનાવવા વાળા જે છે, એ બધા માટે બહુ જીનિયસ માણસ હતો. He was very kind and warm personality for his viewer. હું તમને આ દેવા આવ્યો છું, કઈ નથી ભણાવતો. આ શોર્ટ નોટના સેન્ટેન્સ તમને આપવા આવ્યો છું. આવા નાના નાના સેન્ટેન્સ મોઢે કરો એટલે તમને એક્ઝામની અંદર ફાયદો થશે. કઈ રીતે મોઢે કરવું એ આગળ આની પહેલા કહી દીધું છે. એની સિવાય કોઈ પણ રેફરન્સ બુકની અંદર હોય એ શોર્ટ નોટ તમે મોઢે કરો તો કઈ વાંધો નથી. He started here his first series named Alice in Cartoonland. એને સૌથી પહેલા સ્ટાર્ટેડ એટલે શરૂ કરી એક એની પહેલી સિરીઝ જેનું નામ હતું એલિસ. ક્યાં શરૂ કરી હતી? કાર્ટૂનલેન્ડમાં. પણ એ ફ્લોપ ગઈ હતી, એટલે વિચ વોઝ ફ્લોપ. તમને એમ થાય કે આ વાક્ય તો બહુ મોટું થઈ ગયું છે, તો આ પૂરું કરી દેવાનું. અને આ વિચ છે એની જગ્યાએ તમે ઇટ લખી ગયો તો બીજું વાક્ય થઈ ગયું, ઇટ વોઝ ફ્લોપ્ડ. પછી he was very kind and warm personality for his viewer. જે વ્યુઅર એનું એનિમેશન જોતા હતા, એનું કાર્ટૂન જોતા હતા, એનું કાર્ટૂન મૂવી જોતા હતા, એ વ્યુઅર્સ જે હતા, એ વ્યુઅર માટે, જોનાર વ્યક્તિઓ માટે એ ભાઈ વાર્મ પર્સનાલિટી હતી. એકદમ ઉત્સાહી માણસ હતો ભાઈ. He started here his first series named Alice in Cartoonland. આ તો થઈ ગયું. અહીંયા આવ્યો
Walt started a new series named Oswald the Rabbit and it did better. ઓલી ફ્લોપ ગઈ એટલે પછી એને નવી સિરીઝ શરૂ જોઈ લે કરી. પછી એડિટ નામ આપ્યું Oswald the Rabbit અને it did better. થોડીક હારી થઈ. થોડુંક વાળ ચાલ્યું, કેમ આવા મજા આવ્યા આવી. ખરાબ આવ્યા છો વાળ હાલો 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 હેલો હેલો હવે જોઈ લે વાળ જોઈ લે ઊંચા નથી ને કે ઊંચા હું વળી આવું નથી બરાબર હાલો રેવડી હવે આવે છે ઓકે ઓકે હા નો હા ના હા હાલો હાલો કોક ના પાડે છે કોક ઓકે કહે છે તો અવાજ ક્યાંથી આવે કાંઈ છે જ નહીં મારા ફોનમાં જોઈ લો હવે રેડી ને એમ કેમ મજા આવે હેલો 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 હલો 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 આવે છે હવે રેડી નહીં લાગે આ 4-5 લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે જીવનમાં એની જ પરીક્ષા સખ્ત હા કે હોય ના છે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવી સખ્ત બોર્ડ પરીક્ષા માટે હર હંમેશ વિદ્યાપુર ગુજરાતી કોમર્સ ચેનલ તમારી સાથે છે મિત્રો ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં સૌથી અઘરો લાગતો વિષય આંકડાશાસ્ત્ર ઘણા બધા સૂત્રો અઘરી થિયરીઓ અને મોટા મોટા દાખલા પણ આ બધું સરળ કરવા માટે અમે લઈને આવ્યા છીએ ફૂલ કોર્સ રિવિઝન હા મિત્રો ચેપ્ટર 1 થી સંપૂર્ણ કોર્સનું રિવિઝન વિદ્યાપુર ગુજરાતી કોમર્સ ચેનલના વિડિયો સેક્શનમાં તમને મળવા જઈ રહ્યું છે તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો કારણ કે દરરોજ બપોરે 1 વાગે દરેક ચેપ્ટરનો વિડિયો રિલીઝ થવા જઈ રહ્યો છે આવતો સ્ટોપ નથી હલો હલો અવાજ ક્લિયર આવે કે અવાજ આવે મોબાઈલ ડિમાન્ડ છે આપણે નથી આવતું એને શું કરશું હેલો 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 ના તો ઘર ઘર નહીં હવે કોમેડી બંધ થઈ ગઈ છે એટલે કહું છું ના તો ઘર ઘર નહીં હાલો હેલો રેડી કોમેન્ટ જ બંધ થઈ ગઈ પણ બધાની ઓકે ડન હાલો 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 ઓકે કમેન્ટ છોકરાની બંધ થઈ ગઈ છે એનું કારણ કઈ હેલો છોકરા સાંભળો છો ઓલાને પૂછો ને મને નથી ખબર હેલો આમાં કઈ છોકરા હાલતા નહીં હોય કઈ નહીં આપણે શરૂ તો કરી દો તો his first successful product was Mickey Mouse. ઓસવાલ્ડ રેબિટ શરૂ કર્યું પછી ભેગું નહોતું થયું એટલે પછી એને પહેલી સક્સેસફુલ પ્રોડક્ટ કોઈ હોય જેમાં એને સફળતા મળી તો એ હતી મિકી માઉસ he built a new kind of Disneyland and changed the fortune of Disneyland પછી ભાઈએ બિલ્ડ એટલે બનાવ્યું એક નવા પ્રકારનું ડિઝનીલેન્ડ બનાવ્યું આ ડિઝનીલેન્ડ છે એને વોલ્ટ ડિઝની છે એના ફોર્ચ્યુન એના નસીબ છે બદલી નાખ્યા नसीब का खेल है he had ability to turn impractical dream to reality ત્યાર પછી હું થયું
તો કીધું છે એની પાસે એવી એબિલિટી હતી, એ એબિલિટી એવી હતી કે ઈ મોટા મોટા સપનાઓ જોતો હતો, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ જોતો હતો, પણ એને પાછો ઈ વાસ્તવિક બનાવી દેતો હતો, રિયાલિટીમાં ઈ સાચું કરી દેતો હતો. He was never affected by success. એને ક્યારેય અસર નહોતી થઈ સક્સેસની, કે ભાઈ સફળ થઈ ગયો પણ એની જીવન ઉપર એની કોઈ પણ પ્રકારની અસર નહોતી થઈ. 5 રૂપિયા આવે તો માણસ નથી બહુ મોટો માણસ થઈ જતો, કોઈને બોલાવે નહીં, રોડ ઉપર હાલતો હોય તો કોઈ જાડું ન બોલાવે, નીકળી જ જાય, કેમ કે પૈસો આવી ગયો. હવે એટલો સફળ થઈ ગયો પણ ઓલવેઝ રિમેઇન સિમ્પલેસ્ટ, એકદમ સામાન્ય માણસ. ધ નાઇટ બિફોર હી ડાય, જે રાત્રે ભાઈ ગુજરી ગયો, he was full of plan for future. જે દિવસે એ મરી ગયો એના આગળની રાત્રે પણ એ ભાઈ ફ્યુચરના પ્લાન કરતો હતો, આપણે આવો પ્રોડક્ટ બનાવશું, આપણે આવી મૂવી બનાવશું, આપણે આવી સ્ટોરી કરશું, આપણે આમ કરશું, તેમ કરશું, કેમ કરશું. તો આ વાત થઈ યુનિટ નંબર 2 ની. હવે ત્રીજા નંબરની આઈએમપી શોર્ટ નોટ, આ બીજા નંબરની, આ પહેલા નંબરની. પહેલું થઈ ગયું, બીજું થઈ ગયું, ત્રીજું થઈ ગયું, નથી થયું, ત્રીજું બાકી. ત્રીજી છે બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની. જે પૂછે તમને એમ ખબર પડે કે યુનિટ નંબર 4 માંથી શોર્ટ નોટ છે, એટલે આપણે આ લખવાની. આ એના પોઈન્ટ ખાલી આપેલા છે, પણ આપણે અહીંથી જોવાનું છે કે યુનિટ નંબર 4 છે એવી ખબર પડે એટલે શોર્ટ નોટ આખો વિચીને એક જ લખવાની છે. યુનિટ નંબર 4 છે એવી ખબર પડે એટલે આપણે આ શોર્ટ નોટ લખવાની. યુનિટ નંબર 4 છે એ ખબર પડે એટલે આપણે આ શોર્ટ નોટ લખવાની. પેલું, હિયર રાઇટર એક્સપ્રેસ ઇઝ ફિલિંગ, ઓ માય ગોડ, કે અહીંયા રાઇટર છે એક્સપ્રેસ કરે છે એની ફિલિંગ અબાઉટ નાના એન્ડ નાની. નાના અને નાનીની જે કાંઈ અંદરની લાગણી છે એ રાઇટર અહીંયા લાગણી છે એક્સપ્રેસ કરે. There are so many incident he describe here. So many, બહુ બધા, ઘણા બધા ઇન્સિડન્ટ એવા છે, ઘણા બધા પ્રકારની એવી ઘટનાઓ બની છે જે રાઇટર ડિસ્ક્રાઇબ કરે છે. નાના એન્ડ નાની lived for over half a century together. નાના અને નાની લગભગ હાફ સેન્ચુરી એટલે કે 50 વર્ષ, કેટલા 50 વર્ષ કરતા પણ વધારે સમય સાથે જીવન વિતાવ્યું છે. They both loved each other so much. બંને એકબીજા સાથે કેવા નાના નાના સરસ મજાના ટૂંકા ટૂંકા વાક્ય, આપણે કઈ જરૂર નહીં, મહેનત જ નહીં, માથાકૂટ જ નહીં, યાદ રહી જાય. They both loved each other. બંને એકબીજા સાથે શું કરતા હતા? બહુ પ્યાર કરતા હતા, બે એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. Okay, but their 60 years of marriage they got a girl child only. એના 60 year, 60 વર્ષ જેટલો એના લગ્નને સમયગાળો ગયો પણ એને ખાલી માત્ર એક જ ચાઇલ્ડ હતી, એક જ બાળક હતું, નિયતિ એની છોકરી, ગુલજારના મમ્મી. At the end, Nana accepted the death of Nani. અંતે at the end, Nana accepted the death of Nani. અંતે ડેથ થઈ ગયું, નાનીનો ડેથ થઈ ગયો છે એ નાના એક્સેપ્ટ કર્યો. He accepted that Nani was no more but he was living to live. એક્સેપ્ટ કર્યું કે નાની છે હવે હાજર નથી, નો મોર, ફેલ થઈ ગયા, બટ હી વોઝ લિવિંગ ટુ લાઈફ, એટલે એને બે ડબલ લાઈફ જીવવાનું છે, ડબલ લાઈફ જીવવાનું છે, ડબલ લાઈફ જીવવાનું છે શરૂ કરી દીધું. પછી one was his own and other was નાની. ડબલ લાઈફ એટલે વન ઇઝ ઓન, એક પોતાનું, અને બીજું કોનું? નાનીનું. એને જીવન જીવવાનું શરૂ કરી દીધું. પછી he loved Nani so much and that's why he could not accept the reality. એ નાની છે એને so much love, બહુ બધો પ્રેમ કરતા હતા, એટલા માટે તો he accept, સ્વીકારતા નહોતા રિયાલિટી, જે વાસ્તવિકતા હતી કે નાની ગુજરી ગયા છે, વાસ્તવિકતા છે એ સ્વીકારતા નહોતા. So here we can say that, એટલે આપણે એવું કહી શકીએ, there was strong and very powerful bonding they had. એવું કહી શકીએ કે એ બંને વચ્ચે બહુ સ્ટ્રોંગ, મજબૂત અને એકદમ શક્તિશાળી બોન્ડિંગ, બેનું એકબીજાનું એડજસ્ટમેન્ટ હતું, એકબીજાનું જોડાણ
હતું એકબીજા વચ્ચે બહુ જ બોન્ડિંગ હતું. પછી one day there happened a tragedy with their daughter and Nani came first to help her. એક વખત ટ્રેજેડી બની. ટ્રેજેડી બનવું એટલે દુઃખની ઘટના બનવી. એક વખતે દુઃખની ઘટના બની ત્યારે એના ડોટર એન્ડ નાની કેમ ફર્સ્ટ ટુ હેલ્પ. સૌથી પહેલા એના their daughter and નાની કેમ ટુ હેલ્પ હર. હેલ્પ હર એટલે કે એને મદદ કરવા માટે ત્યાં આવી ગયા. their son in law did remarriage. આજે ગુલજારના પપ્પા હતા એટલે સન ઇન લો એટલે નાના નાનીના જમાઈ કહેવાય. સન ઇન લો એટલે ગુલજારના પપ્પા એને રીમેરેજ કર્યા, બીજા લગ્ન કર્યા હતા. she kept her in her house with 2 grandsons. એટલે આ નાની જે છે એ એના 2 ગ્રેન્ડસન છે એને લઈ અને પોતાના ઘરે લઈને વહી ગઈ કે આપણે કાંઈ કામ નથી, રહેવા દો એને અહીં રહેવું હોય તો, આપણે અહીંથી નીકળો. નાની did not like it. નાનીને ગમતી જ નહોતી. and he became angry on નાની. નાની ન થવું જોઈએ, એની છોકરી ઉપર આવું. her daughter. નાની ન આવવું જોઈએ. અને અહીંયા એવું થાય છે one day there happened tragedy with their daughter and child આવશે. The children came first to help her. Nani was very strong and she did not give up. નાની બહુ સ્ટ્રોંગ હતી કે હું કામ તું એનું સહન કરશો, નવી પરણીને લઈને આવ્યો છે એને બોલતું એને કંઈક બોલતી હોય તો. નાની બહુ સ્ટ્રોંગ હતા. હાર ન માની, હું છોકરાને લઈ જાઉં, તમારે જીવવું હોય જીવો, મરવું હોય મરો, નહીં કાંઈ. પૂરું. એટલે ચોથા યુનિટની પૂરી થઈ ગઈ. 4 નંબર ઉપર શોર્ટ નોટ આપણે આ કરવાની છે. હેલન કેલરનું કોઈ પણ પ્રકારનું નામ પૂછે એટલે આપણે આ જ લખવાની છે. બરાબર. આમાં થોડાક તમને મોટા સેન્ટેન્સ હશે. એનું કારણ છે કારણ કે આ જે શોર્ટ નોટ છે એની અંદર સ્પીચ છે. એટલે સ્પીચ જોવા મળશે એટલે સ્પીચની અંદર તમારે અમુક સેન્ટેન્સ છે લખવા જ પડે, એની સિવાય સેન્ટેન્સ બને નહીં. પણ ટ્રાય કરી છે. સેન્ટેન્સ લાંબુ હશે પણ એની અંદર વપરાયેલા વર્ડ્સ છે એકદમ ઇઝી હશે. સેન્ટેન્સની અંદર વપરાયેલા વર્ડ્સ એકદમ ઇઝી હશે. આમે લેક્ચર પૂરો થઈ ગયો. 2 શોર્ટ નોટ છે આ. 4 નંબરની આ એટલે આમાં 1 2 3 4 5 6 7 પોઈન્ટ છે આમાં. 8 9 10 11 12 13 સેન્ટેન્સ છે. બરાબર. એ લખાઈ જાય એટલે પછી શરત આપણે આવશે. 5 નંબરની શોર્ટ નોટ છે એ છે મંકી સ્પો ઇફેક્ટ કે જે કે વાંદરાના પંજાનો પૂછે એટલે મળવાનું આ લખવા. પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એટલા બધા. જો આવા નાના નાના સેન્ટેન્સ તમને કોઈ જગ્યાએ ક્યાંય પણ શોર્ટ નોટની અંદર જોવા નહીં મળે એની મારી ગેરંટી છે. બરાબર. એટલે આ શોર્ટ નોટ છે એ તમે એક વખત જોઈ લેશો. ટોટલ 5 શોર્ટ નોટ આપણે આઈએમપી આપી છે એ તમારે મોઢે કરવાની છે ને એટલી જ મોઢે કરવાની છે. એની અંદર વિશેષમાં કોઈ વસ્તુ કરવાની નથી. તો બસ આજ માટે એટલું રાખીએ આપણે લેક્ચર. કોમેન્ટ તમારી શરૂ નથી મને ખબર છે એટલે તમને કંઈક તકલીફ હશે, કંઈક પ્રોબ્લેમ હશે, પણ એ આજના લેક્ચરમાં કદાચ થશે નહીં. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. મળીએ ફરીથી. આવજો. ટાટા, બાય બાય, શ્રી કૃષ્ણ.